નરેન્દ્ર સોલંકીનો આક્ષેપ. રાજકોટ શહેરમાં માર્ચ મહિનામાં ભાજપના મહિલા કોર્પોરેટર દમયંતીબેન રાઠોડ પર થયેલા જીવલેણ હુમલામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અને આપા ગીગાના ઓટલાવાળા મહંત નરેન્દ્ર સોલંકીની સંડોવણી ખુલતા ભારે ચકચાર મચી જવા પામી હતી. ત્યારે પણ ધરપકડની બીકે તેઓ ત્રિકોણ બાગ ખાતે આંદોલન કર્યું હતું અને કોર્ટનો સહારો લીધો હતો. આ પ્રકરણમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવી અને રાઇટર નિલેશભાઈ દ્વારા 10 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજકારણ રમીને ફરિયાદી દ્વારા ફરિયાદ પાછી ખેંચી લેવામાં આવી હતી અને આ પ્રકરણનો અંત આવ્યો હતો. ત્યારે આ ઘટનાના 5 મહિના પછી મહંત નરેન્દ્ર સોલંકી ફરીથી જાગૃત થયા હતા અને પોલીસની વરવી ભૂમિકા અંગે પત્રકારોને માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું, જેમાં તેઓએ પોલીસ ખાતાના અધિકારીઓ સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પોલીસે આ ઘટનામાં પૈસા પડાવવા માટે દબાણ કર્યું હતું અને અનેક વખત ફોનમાં વાત પણ કરી હતી. તે વખતના ફોન રેકોર્ડ પણ રજૂ કર્યા હતા. મહંતે પોતે આંદોલન શરૂ કર્યું પછી ધરપકડના બીકે પોતે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને ત્રિકોણ બાગ છોડી દીધું હતું. ત્યારે તેઓ પોલીસ કમિશનરને કહીને ગયા હતા કે તેવું પણ જાણવા હતું. નરેન્દ્ર સોલંકીએ રેકોર્ડિંગ સહિતના પુરાવો રજૂ કર્યા હતા, પરંતુ ફોન રેકોર્ડિંગ ક્યાં પણ 10 લાખ રૂપિયાનો ઉલ્લેખ થયો નથી. તે તો સ્પષ્ટ જોઈ શકાય છે. ફોનમાં પૈસાની વાત આવે છે, પરંતુ 10 લાખ રૂપિયાની કોઈ વાત સંભળાતી નથી. કોઈ પણ કારણોસર તેઓ દબાણ કરીને જે રાજકારણ કરીને પોતાના ઉપર થયેલા કેસ પાછો ખેંચી લેવા માટે હતો અને આજે તેઓ તપાસની અધિકારી સામે આકરા આક્ષેપો કર્યા હતા. પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા અનેક પ્રશ્નોના તેઓએ માત્ર ગોળ જવાબ આપીને તેઓ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓમાં પણ પોતે નિર્દોષ હોય તેવું સાબિત થતું નથી. મહંત નરેન્દ્ર સોલંકીએ આજે પત્રકાર પરિષદ યોજી અને જે કોઈ ગુનેગાર હોય તેઓને માફ કરી દેવાની જાહેરાત કરી હતી, પરંતુ હકીકત ગાદી સંભાળીને બેસી ગયેલા તેમજ સમાજનો ત્યાગ કરીને પ્રભુના શરણે જતા રહેલા નરેન્દ્ર સોલંકીએ જો આ કૃત્ય કર્યું નથી તો આ હુમલો કરાવ્યો તો કોણે? તે પણ એક પ્રશ્ન ઉભો થાય છે. આપા ગીગાનો ઓટલો સાંભળીને બેઠેલા નરેન્દ્ર સોલંકીના કહેવાથી આ હુમલો કરવામાં આવ્યો, પરંતુ તેઓ ફરિયાદ પાછી ખેંચી આવ્યા બાદ તેઓ પ્રભુ ભક્તિ છોડીને સતત બધા પુરાવો એકત્ર કરવા મથામણ શરૂ કરી હતી અને જેમ તેમ કરીને રેકોર્ડિંગ સહિતના પુરાવો એકત્રિત કર્યા હતા. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે હુમલાનો નરેન્દ્ર સોલંકી નથી કરાવ્યો તો હુમલો કોને કરાવ્યો છે? કોણ? તે અંગે નરેન્દ્ર સોલંકી કઈ જવાબ આપી શક્યા ન હતા. કોઈ પણ ભોગે તેઓ છટક બારી ગોઠવીને અંતે પોતાના ઉપરથી દોષનો ટોપલો ઉતારીને તપાસ અધિકારી ઉપર ઢોળવાનો પ્રયાસ કર્યો હતો અને પોતે નિર્દોષ હોય તેવો લૂલો બચાવ કર્યો હતો. નરેન્દ્ર સોલંકી જો હકીકતમાં નિર્દોષ હોય તો તેઓ જે રીતે એટલા પુરાવા એકત્રિત કર્યા છે તે જ રીતે હકીકત કોણ દોષિત છે તેની પણ તપાસ જો પૂરે કરે તો સાચી માહિતી પ્રજા સમક્ષ આવી શકશે. કે જે 3/3/2015 રોજ જે ગુનો બનેલ હતો, આ ગુનાના અનુસંધાને જે કાંઈ વાત સત્ય હતી એ મેં ત્રિકોણ બાગે પણ કીધું હતું કે હું સત્યની વાત સામે મૂકીશ. એ વાત આજે મેં આપ સૌની સાથે સામે મૂકી છે. પોલીસ દ્વારા ખોટી રીતે આ ગુનો દાખલ કરવામાં આવેલ હતો એનું એવિડન્સ કે ભાઈ પોલીસ સતત જાણતી હતી પોલીસ કે અમે નિર્દોષ છીએ, છતાંય પોલીસે માત્ર ને માત્ર પૈસા માટે થઈ અને અમારી ઉપર આ ગુનો દાખલ કર્યો હતો. અને એ વાત કેસેટની અંદર પણ સ્વીકારે છે કે આ પૈસાની વાત થઈ છે. અમારા બાપુએ ના પાડી, આપણે કઈ કરવું નથી. અમે ધારક તો 15,000 માણસની રેલી લઈ જઈને આ બધું કહી શકતા હતા. એ જગદીશભાઈ પોતે હવે એવું માને છે. જગદીશભાઈ મને એવું કીધું હતું કે બાપુ હવે આ જે કાંઈ છે એ વિષય પૂરો કરી દો, આપણે કાંઈ એમાં પડવું નથી. શ્રમિક કાર્ડ વિતરણ. ગોંડલ શહેરના બક્ષીપંચ કાર્યાલય દ્વારા શ્રમિક કાર્ડ વિતરણ કરાતા એક દિવસમાં 5,000 થી વધુ લાભાર્થીઓને લાભ લીધો હતો. શ્રમિક કાર્ડ વિતરણ હજુ આગામી તારીખ 10 સુધી ચાલનાર હોય ત્યાં વધુમાં વધુ જરૂરિયાતમંદો લોકો તેનો લાભ લઈ શકશે તેવું યાદીમાં જણાવાયું છે. શહેરની મધ્યમાં ટાઉન હોલ પાસે આવેલ બક્ષીપંચ કાર્યાલય ખાતે સમાજના પ્રમુખ ચંદુભાઈ ડાભી તેમજ ભૂપતભાઈ ડાભીના માર્ગદર્શન હેઠળ શ્રમિક કાર્ડ વિતરણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય જયસિંહ જાડેજા, માર્કેટ યાર્ડના ચેરમેન જયંતિભાઈ ઢોલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ કામદારોની વ્યાખ્યામાં આવતા કામદારો જેવા કે ખેત મજૂર, કડિયા કામ, સુથારી કામ, વાયરમેન, દરજી કામ, પ્લમ્બર, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન, મૂછી કામ, માળી, બીડી કામદાર, ફેરિયા, રસોઈયા, ડ્રાઈવર, ક્લીનર તેમજ ઘર કામ કરતી બહેનોને કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. માત્ર એક જ દિવસમાં 5,000 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો.
આ કાર્યને સફળ બનાવવા બક્ષી પંચના મહામંત્રી કિશોરભાઈ જેઠવા સહિત તમામ સદસ્યોએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ હજુ આગામી 10 જુલાઈ સુધી ચાલનાર હોય. વધુમાં વધુ જરૂરિયાતમંદો લોકોએ તેમનો લાભ લેવા યાદીમાં જણાવ્યું છે. આ સાથે આ ફોર્મ ભરવા માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ તેમજ આવકનો દાખલો લાવવાનો રહેશે. ભાગવત કથાનો પ્રારંભ વડોદરા શહેરમાં શ્રી રામ પરિવાર સેવા સમિતિ તેમજ શ્રી વિશ્વ કલ્યાણ મિશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે રાષ્ટ્રીય સંત શ્રી ચિન્માનંદજી બાપુ તથા દરમિયાન સદગુરુદેવ મહામંડલેશ્વર ડોક્ટર સ્વામી રામકુમાર દાસજી મહારાજનું સાનિધ્ય પણ પ્રાપ્ત થશે. ત્યારે દિવ્ય પ્રાગટ્ય કોર્પોરેશનના મેયર તથા ચેરમેન શ્રી હાજરી આપી હતી. આ કથાનું આયોજન શહેરના કારેલી ખાતે અંબાલાલ પાર્ક ખાતે કરેલું છે. જેપી પોલીસ દ્વારા સાફ સફાઈ અભિયાન વડોદરા શહેરમાં મહિલા સશક્તિકરણ પખવાડિયા તરીકે ઉજવાઈ રહ્યો છે. ત્યારે આજે 6 દિવસ હોય, જેમાં જેપી પોલીસ સ્ટેશન ખાતે આજે શહેર પોલીસ કમિશનરની આગેવાની હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કમિશનરના કર્મીઓ દ્વારા સાફ સફાઈ અભિયાન રાખવામાં આવ્યું હતું. જેની વધુ માહિતી કમિશનર શ્રી ઈ રાધાકૃષ્ણને આપી હતી. મહિલા સશક્તિકરણના પખવાડિયામાં 6ઠ્ઠા દિવસ છે. માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ સાહેબના પ્રેરણાથી આજે મહિલા સ્વસ્થ દિવસની ઉજવણી કરવામાં આવ્યા છે. વડોદરા શહેર પોલીસમાં તે સ્વચ્છ દિવસની અનુસંધાને તમામ પોલીસ સ્ટેશન્સ, તમામ કચેરીઓ, તમામ રહેઠાણ વિસ્તારોમાં સાફ સફાઈનું ઝુંબેશ ચાલુ રાખવામાં આવ્યા છે. ને અમારા અધિકારીઓ, માણસો અને પરિવારજનોના તમામ પોતપોતાના વિસ્તારમાં સફાઈ માટે ધ્યાન આપે, સફાઈ પોતે કરાવે. અને આ ફક્ત એક દિવસનો પ્રોગ્રામ નથી, જે મુખ્યમંત્રી સાહેબે કીધું છે અને જે વડાપ્રધાન સાહેબે પણ આખું સ્વચ્છ ભારત આંદોલન અભિયાન શરૂ કર્યું છે. એ દર કલાક કોઈ પણ આપણા પરિસરમાં ગંદકુ ના ડાલે અને ગંદકી પડી હોય તો તાત્કાલિક સાફ કરે અને ગંદકીના વિશે લોકોનો જાણકારી કરે. ગંદકીથી આપણને જે મુશ્કેલી થાય છે, જો બીમારી થાય છે, જે આપણને સ્વાસ્થ્ય બગડે છે, એ તમામનો પણ અમારા પરિવારજનોને તમામને જાણકારી આપવામાં આવે છે. અને હું આશા રાખું છું તમામ પોલીસ પરિવારમાં અને મહિલા સુરક્ષા સમિતિના સભ્યો પણ ખૂબ એમાં રસ લીધું છે. એસટી બસ એક્સિડન્ટ શહેરના સ્ટેશનથી છાણી જકાત નાકા રોડ ઉપર આજે વડોદરાથી આણંદ જતી એસટી બસના ડ્રાઈવર વરે દારૂ પીધેલી હાલતમાં પંડ્યા બ્રિજ પાસે સ્ટેન્ડિંગ પરનો કાબુ ગુમાવતા ડિવાઈડર પર સાથે અથડાવી હતી. એક જીઈબીનો થાંભલો પડી ગયો હતો. જોકે સદનસીબે કોઈને જાનહાનિ થઈ નથી. ત્યારે ફતેહગંજ પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને ડ્રાઈવરને પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ હતી. ત્યારે એસટીના અધિકારીઓને આ જાણ થતાં તેઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારે ડ્રાઈવર સરદારસિંહ રાવલની દારૂ પીધેલી હાલતમાં હોય તેવું જણાઈ આવ્યું હતું. હવે કમિશનર સાહેબનો આદેશ છે એટલે રૂટ બંધ કરાવવાનો છે. ના એવું કઈ નથી. ના કોઈ પેસેન્જરને ઈજા નથી. મંગળ બજારમાં દબાણ વડોદરાના દબાણ શાખા દ્વારા શહેરમાં મધ્યમાં આવેલી મંગળ બજારમાં વેપારીઓ દ્વારા ચાલવા માટેના રસ્તાઓમાં દબાણો દૂર કરવામાં આવતા નથી. ત્યારે દબાણ ખાતા દ્વારા વારંવાર દૂર કરવામાં આવે છે, પણ વેપારીઓને જાણે નફ્ફટ બની ગયા હોય તેમ દુકાન બહાર માલ લટકાવી દે છે. તો આજે દબાણ શાખાની ટીમ દ્વારા આજે મંગળ બજારમાં લટકણિયા તેમજ લારીઓ જપ્ત કરી દબાણ દૂર કરવામાં આવ્યા હતા. આજરોજ વડોદરા મહાનગર સેવા સદનની દબાણ ટીમ માનનીય કમિશનર શ્રી એચ.એસ. પટેલ સાહેબના સૂચન પ્રમાણે વોર્ડ નંબર 1માં સમાયેલ વિસ્તાર મંગળ બજાર, નવા બજાર, સાડી બજાર, વાસણ બજારના દબાણો દૂર કરવા માટેનો પ્રોગ્રામ પૂર્વ ઝોન એએમસી શ્રી જિજ્ઞેશભાઈ ગોહિલના સૂચન પ્રમાણે વોર્ડ નંબર 1ના વોર્ડ ઓફિસર શ્રી મહેશભાઈ રબારીએ બનાવ્યો હતો. દબાણ દૂર કરવાના કામે દબાણ શાખાનો સ્ટાફ તથા વોર્ડ ઓફિસર શ્રી, વોર્ડ નંબર 1 રેવન્યુ ઓફિસર તથા વોર્ડનો સ્ટાફ તથા દબાણનો સ્ટાફ સાથે રાખીને આજરોજ જોઈન્ટ ઓપરેશન કરેલ હતું. ડસ્ટબિનનું વિતરણ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરના નાગરિકો દ્વારા લાખો રૂપિયા વેરો વસૂલે છે. ત્યારે સેવાના નામે મીંડું છે અને નાગરિકોને જાણે છેતરવાનો ધંધો ખોલી બેઠા હોય તેમ વેરો ભરનાર નાગરિકોને ડસ્ટબિન આપવાનું ચાલુ કર્યું છે, પણ જાણે નાગરિકો ઉપર ઉપકાર કરતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કાલોની બાગના વોર્ડ નંબર 8માં ડસ્ટબિન લેવા માટે નાગરિકો
લાંબી કતાર લાગી હતી. તેમાં ડસ્ટબિન મેળવવા આશરે 3 થી 4 કલાકનો સમય શહેરીજનોને વિતાવવો પડ્યો હતો. લેવા 8 વાગે બોલાવે અને આ બચારા ક્યારના ગયડાઓ છે. આવી રીતે ચાલતું એ લોકો 10 વાગે આવ્યા અને અમે 7 વાગ્યાના ઊભા છે. તો પછી એ લોકોએ કાળજી ના લેવી જોઈએ કે ભાઈ વહેલા આવીએ. મહિલા અધિકારીની જાતિ સતામણી કરતો શખ્સ ઝડપાયો. પશ્ચિમ રેલવેના મહિલા અધિકારીને છેલ્લા 4 મહિનાથી ફેસબુક અને વોટ્સએપ ઉપર વિભત્સ ફોટા અને મેસેજ મૂકી હેરાન કરતા આરોપી દીપેશ જૈન દ્વારા સિમ કાર્ડ બદલીને મહિલા અધિકારીની જાતિ સતામણી કરતો હતો. રેલવે પોલીસને તપાસ કરતા રાજસ્થાનનો હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારે દીપેશને ઝડપી પાડ્યો હતો, જ્યાંથી તેને વડોદરા ખાતે લાવીને ગુનામાં ધરપકડ કરી હતી અને પોલીસે તેની વધુ પૂછપરછ કરી હતી. પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના એક ક્લાસ 1 કક્ષાના મહિલા અધિકારીને છેલ્લા 4 માસ પહેલાંથી એક કિસમ વોટ્સએપ ઉપર, એના ફેસબુક ઉપર તેમજ મોબાઈલ ઉપર વારંવાર ફોન કરી અને બીભત્સ માંગણીઓ તેમજ તેને જાતીય સતામણી કરતો હોય આ મહિલા અધિકારીએ પશ્ચિમ રેલવેના પોલીસ યુનિટમાં જીઆરપીમાં એક રજૂઆત કરેલી અને જેને અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે વિગતે તેઓની ફરિયાદ લેવડાવી અને એક ટીમને તપાસ અર્થે રાજસ્થાન તરફ મોકલેલી. કોટા અને બુંદી વિસ્તારમાં આ ઈસમનું લોકેશન મળતા તેની ખૂબ જ ઘનિષ્ઠ તપાસ કરેલી. છેવટે એક વ્યવસ્થિત છટકું ગોઠવી અને તેને ઝડપવામાં સફળતા મળેલી અને ગઈકાલે રાત્રે દીપેશ શાંતિલાલ જૈન નાગોરી ઉંમર વર્ષ 42નો બુંદીનો રહેવાસી છે, તેને લઈ અટકાયત કરી અને અત્રે આવેલ છીએ. આજરોજ તેની અટકાયત કરવામાં આવેલ છે અને વધુ તપાસ જારી રાખવામાં આવેલ છે. આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.